પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ ઔચિત્ય ઉપર ભાર આપે છે. કામ ઉચિત છે કે નહીં એક, અને એ કામ કરવા માટે હું ઉચિત છું કે નહીં બે, અને એ કામ કરવાનો કાળ ઉચિત છે કે નહીં. આ દરેક વસ્તુ પ્રત્યે સાવધ રહેવા. બહુ સ્પષ્ટ માર્ગદર્શન છે. ઉચિતનું આચરણ કરનાર જ પોતાના સદભાવને, પોતાના અહોભાવને, પોતાના પરિણામને ટકાવી શકે. જો ઔચિત્ય ન જળવાય તો પરિણામ પણ જળવાતા. આર્ત ધ્યાનમાં સરી પડાય છે. ઉત્સાહમાં આવીને કરી ગયા, અમે કાલે કહ્યું છે, ઉત્સુકતા ન જોઈએ. વિવેક દરેક જગ્યાએ જરૂરી છે ઉત્સુકતાને કંટ્રોલ કરવા માટે. ઈચ્છાથી નથી કરવાનું, પરિણામથી કરવાનું છે. મન થયું અને મેં કર્યું એ એક વસ્તુ છે, પરિણામ જાગ્યા અને મેં કર્યું એ બીજી વસ્તુ છે. જેની પાછળ સમજણ હોય એનું નામ પરિણામ છે, અને જેની પાછળ ઉત્સુકતા હોય એનું નામ ઈચ્છા છે, એનું નામ મન છે. મન કેટલું ટકે? મન કેટલો વખત સ્થિર રહે? પરિણામ ટકે, મન ન ટકે. અને પરિણામ ટકે તો મન ટકે. એટલે કંઈ પણ કરવું હોય, આ વારંવાર ઘૂંટવામાં આવ્યું છે, ઔચિત્યનો વિવેક કેળવજો. નહીં તો આર્ત ધ્યાન થશે, દુર્ધ્યાન થશે. જે આદર્યું છે એ અધૂરું રહેશે અથવા અવળું થઈ જશે. બહુ જ વિવેકપૂર્વક. મૂળ વસ્તુ એટલી જ છે, યથાશક્તિ પ્રવૃત્તિ. બસ તમારી શક્તિનો તમને પરિચય હોવો જોઈએ. તમારી શક્તિ વિશે તમને સભાનતા હોવી જોઈએ. હું કેટલું કરી શકું છું એ બીજા નંબરની વાત છે. મારા પરિણામ કેટલો વખત ટકી શકે છે એ વધુ મહત્વની વાત છે. કાલે વાત થઈ હતી, માસક્ષમણ કરી શકાય, શરીરની ક્ષમતા છે, પણ પરિણામની ક્ષમતા છે કે 30 દિવસ સુધી એક સરખા ત્યાગના અધ્યવસાયમાં ટકી શકે? એક સરખા 30 દિવસ સુધી માણસને ઈચ્છાઓ ન જાગે. ઈચ્છા નથી જાગવાની એવું નથી, પણ એની સામે મારા શુભ પરિણામને ટકાવવાની મારી તાકાત છે. વિકાસ એનો કરવાનો છે, કેળવવાના પરિણામોને જ. આપણે કેવું કરીએ છીએ? આપણે તપ પહેલાં કરીએ છીએ અને પછી પરિણામ કેળવવાનું ભૂલી જઈએ છીએ. તપ થયા કરે છે, પરિણામ મળતું નથી. તપ થયા કરે છે. ઘણીવાર ફરિયાદ આવે, મને ડૉક્ટર સાહેબને ફોન આવે બીજે, સાહેબ આ કેવું તપ કરાવો છો તમે? કેમ સાહેબ, શું થયું? તો કે અહીંયા તપશ્ચર્યા ચાલે છે, આવીને સીધા આવીને સૂઈ જાય. સાહેબ બોટલો ચડાવી આપ. એવા તપનો શું મતલબ? એવી આરાધનાનો શું મતલબ? તમારી સહિષ્ણુતા, તમારી ક્ષમતા, તમારા પરિણામોની સ્થિરતા, તમારી ધૃતિ એ વધવા જોઈએ. પહેલાં એમાં કામ કરવાનું છે. આપણે શું કર્યું? પહેલાં પ્રવૃત્તિ આદરી, પરિણામની ચિંતા જ ન કરી, અને માટે આપણી પ્રવૃત્તિઓ નિષ્ફળ ગઈ છે. આપણે પ્રવૃત્તિ ઓછી જરાય નથી કરી. અનંત ભવમાં અનંતી પ્રવૃત્તિ કરી છે. જે પ્રવૃત્તિથી આત્માનું હિત થાય, જે પ્રવૃત્તિથી આત્માનું કલ્યાણ થાય, જે પ્રવૃત્તિથી કર્મ નિર્જરા થઈ જાય, એવી અઢળક પ્રવૃત્તિ કરી છે, અને છતાંય એના પરિણામ સુધી આપણે પહોંચ્યા નથી. કેમ? કેમ કે આપણે પરિણામોને કેળવવાની, આપણા અધ્યવસાયોને સ્થિર કરવાની, આપણી શુભ ભાવોની પરંપરાને દૃઢ કરવાની ક્યારેય મહેનત કરી જ નથી. એ કેળવણી આપણે કરી ચૂકાઈ જાય છે. આખો ભાવ પસાર થઈ જાય છે અને પરિણામોની કેળવણીમાં ચૂકી જવાય છે. હું વારંવાર કહું છું, આટલો ધર્મ વધ્યો જ, દેખીતો વધ્યો જ. આપણી કલ્પનામાં ન આવે એ રીતે તપશ્ચર્યાઓ, એ રીતે ક્રિયાઓ, એ રીતે સંપત્તિનો વ્યય નાનું શું છે? અને છતાંય
આપણા પરિણામોમાં ક્યાંય સમતા, શાંતિ, સહિષ્ણુતા, મૈત્રી, પ્રેમ, ઉદારતા એ જોવા નથી મળતા. ખામી શેની છે? ધર્મની ખામી છે. શેની ખામી છે? ઉણપ ક્યાં છે? ન્યૂનતા ક્યાં છે? ખામી ક્યાં છે? ખામી એટલી જ છે કે આપણે બધું જ સામાને પકડાવી દીધું છે કોઈ તૈયારી વગર. તમે જે આચરશો, તમે જે આદરશો, તમે જેનો આરંભ કરશો એ કરતાં કરતાં તમારા પરિણામ કેવા હશે, તમારા અધ્યવસાયો કેવા ટકશે એની પરીક્ષા ન અમે કરીએ છીએ ને તમે કરો. આપણને કરવાની ઉત્સુકતા છે. હા સાહેબ, મારી પાસે સંપત્તિ છે, મારું મન છે, હું દેરાસર બાંધીશ. બાંધો, વાંધો નથી. મારી સંપત્તિ છે, મારી શક્તિ છે, હું સંઘ કાઢીશ, કાઢો. હું આ કરાવીશ, કરાવો. પણ એ આખું વિધાન, એ આખું અનુષ્ઠાન શું ધર્મભાવ ટકે છે? હું એમ નથી કહેતો કે કરતા નહીં, નથી કરવું એમ નથી કહેતો, હું નિષેધ નથી કરી રહ્યો, પણ ચિંતા એની કરજો. મેં તમને એક દાખલો આપ્યો છે મહારાજજીનો, નેમિસુરી મહારાજનો, માકુભાઈ શેઠનો. યાદ આવશે હું કહું એટલે. સંઘ કાઢવાનો હતો. કેટલા યાત્રિકો? 13,000. 1990 વર્ષ પહેલાંની વાત છે આ. પૂરા 90 વર્ષ. એ વખતે 13,000 યાત્રિકોની કલ્પના કરો. આખું નગર, મનસુખ નગર એવું લખાતું. એ નગર વસી જાય, રસોડા થાય, યાત્રિકો પોતપોતાના તંબુમાં પણ પોતાના ઘરેથી બધું લઈને આવે, રસોડું, અને ત્યાં રસોડું કરે. કેમ કે આટલા 400 સાધુ સાધ્વીજી ભગવાન છે એને નિર્દોષ આહાર. સીધું રસોડામાં જઈને તૂટી ન પડે સાધુ. દરેક તંબુમાં દરેક શ્રાવકો, ગૃહસ્થો પોતપોતાની રીતે રસોડા કરે, આહાર વગેરેનો ઉપયોગ કરે અને સાધુ ઓરવાની. આટલો મોટો સંઘ નીકળ્યો, એની પહેલી બધી જ તૈયારી થઈ ગઈ. પછી મહારાજજી એમને પૂછ્યું હતું કે બોલ ભાઈ, શું છે મનમાં? ગુરુ તે જે તમારા પરિણામની ચિંતા કરે, જે તમારા અધ્યવસાયોની ચિંતા કરે, જે તમારા હિતની ચિંતા કરે. તમે કામ કરો એનો ઉત્સાહ ચોક્કસ આપે, પણ એ કામ તમારા અહિતનું કારણ ન બની જાય, એ કામ તમારા પરિણામને નુકસાન ન પહોંચાડે એની ચિંતા પહેલી કરે. એમને એમ ન હોય કે ચલો મેં કહ્યું છે ને દેરાસર બની જાય. મારો અહંકાર કે પેલાનો અહંકાર પોસાઈ જશે, ધર્મ પુષ્ટ નહીં થાય તો બંનેની દુર્ગતિ થશે. બધી જ રીતે સજ્જ છો ને? તો કે હા. બધી જ તૈયારી? તો કે હા સાહેબ. અને પછી સાહેબે કીધું કે ભાઈ મનમાં ભાઈ સંગ છે, ખર્ચ ઓછો થાય ને ખર્ચ વધી. તારા મનમાં જો એક અંશે એવું હોય કે વાંધો નહીં સાહેબ, ખર્ચો કરી નાખો, આવીને ધંધો ચાલુ છે ને વાળી લઈશ, આટલોય અધ્યવસાય તારા મનમાં હોય, આટલોય વિકલ્પ તારા મનમાં હોય, તો આપણે સંઘ માંડી વાળો આપણે નથી કાઢતા. કોણ ચિંતા કરે? કોણ ચિંતા કરે? આટલી ઝીણી ચિંતા કોણ કરે? એ સંઘ કાઢે અને સંઘ લેખે ન લાગે, એ સંઘ એની આરાધના ન બને, એ સંઘ એની ઉપાસના ન બને, કે આ સંઘ એનો ધર્મ ન બને. જવાબદારી કોની છે? જેને આદર્શ માનીને કાઢે છે સંઘ, એની જવાબદારી છે. ચિંતા આની કરવાની છે, પરિણામ એ આપવાના છે. તમે કામ કરો, તમારે તપ કરવું છે, તમે ઉત્સાહથી આવ્યા છો સાહેબ મારે કરવું છે, મારે માસક્ષમણ કરવું છે, મારે સિદ્ધિ તપ કરવું છે સાહેબ, મારે સંઘ કાઢવો છે સાહેબ, મારે દેરાસર બંધાવવું છે. પહેલી ફરજ શું બને ગુરુની? પહેલી ફરજ શું બને? એ ધંધો તપાસવા ન બેસે, એ પૈસાની કેપેસિટી તપાસવા ન બેસે, એ બધું જ બીજા નંબરે. શા માટે કરો છો? પહેલો સવાલ. કયા ભાવથી કરો છો? કયા પરિણામથી કરો છો? શું કરવા કરો છો?
એ કરીને શું મેળવવા માંગો છો? તમારી અંદર ઉતરે. ખૂણે ખાંચરે ક્યાંય અહંકાર પડ્યો હોય, ક્યાંય સ્પર્ધા પડી હોય, ક્યાંય કોમ્પિટિશન પડી હોય, ક્યાંય દેખાડી દેવાની વૃત્તિ હોય, તો તમને એમ કે હજી આપણે દેરાસર બાંધવાને વાર છે, હજી આપણે સંગ કાઢવાને વાર છે, હજી આપણે આ કામ કરવાને વાર છે, હજી બેસો. આ ગુરુ છે. પૈસા જોઈને કામ કરાવે તે નહીં, પરિણામ જોઈને કામ કરાવે એનું નામ ગુરુ છે. પ્રેરણા કરવી સહેલી છે, પણ એના પરિણામને ટકાવવા, એના પરિણામની વૃદ્ધિ કરવી, એના પરિણામને નિર્મળ રાખવા એ બહુ અઘરા છે. એટલે અહીંયા ચિંતા કરી છે, તમે શક્તિપૂર્વક પ્રવૃત્તિ કરો, ઉત્સુકતા નહીં દેખાડો. ધર્મનો માર્ગ એ સાધનાનો માર્ગ છે, આ કોમ્પિટિશનનો માર્ગ નથી. આ કરે છે માટે હું કરું નહીં, અહીંયા આ વિષય જ ન હોય. પ્રેરણા લેવાય, પ્રેરણા લેવાય. આ કરે છે એવું હું પણ કરી શકું, મારે પણ એ સ્થિતિએ પહોંચવું છે કે હું પણ કરી શકું. કૂદી ન પડવું, કૂદી નથી પડવું. આ ક્ષેત્રમાં એવું છે, તમે કૂદી પડો, લાંબા ભેગો ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. અહીંયા તો તમારે તમારી ચાલ ચાલવાની છે, તમારી શક્તિ કેટલી છે, તમારા પરિણામ કેવા છે, તમારા વ્યવસાયો કેવા છે, કેટલી હદ તક તમારા શુભ પરિણામ ટકે છે એટલું કરવાનું. ધીમે 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 તમારા શુભ પરિણામોની શક્તિ વધે, એ પહેલી કેળવણી છે. આપણે એ કેળવતા જ નથી. મેં કાલે કહ્યું તપશ્ચર્યા કરો અને જ્યાં એમ લાગે કે હવે પરિણામ બગડે છે ત્યાં પારણું કરી લો. મને બહુ સરસ કીધું. પછી સાહેબ તમે આવું કીધું એટલે અમને તો ભાવતું હતું ને વૈદે કીધું જેવા થયું. સાહેબે કીધું છે અહીંયા છોડી દેવું એટલે અમે તો છોડી દેવાના. આ મુદ્દો સાચો છે ભાઈ, તારો મુદ્દો એકદમ સાચો છે, ખુલાસો કરવો જ પડશે. તમારા નબળા પડતા પરિણામો સામે તમારે ઝઝૂમવાનું છે. તમારા પરિણામોને સ્થિર કરવા માટેની મહેનત કરવાની. આપણે શું કરીએ છીએ, એક પરિણામ જાગ્યું ને બસ એની સાથે વહી જઈએ. હવે ભૂખ લાગી છે ને ખાવાનો વિચાર આવ્યો તો શું કરશો? તો ખાવાનું તો સવારે છે, અત્યારે તો ખાવાનું નથી, પણ વિચાર એના એ જ મનને ડાયવર્ટ કરતા આપણને આવડતું નથી, મનની દિશાને બદલતા આપણને આવડતું નથી, અને એટલે આપણે નિરંતર એના કારણે કર્મ બાંધી લઈએ છીએ. એ આર્ત ધ્યાનમાં સરી પડીએ. તમારા ધૈર્યને, તમારી સહિષ્ણુતાને વધારો. ખબર પડે શક્તિ આટલી બધી છે, પરિણામ કેમ નથી મારા? દેવગુરુની કૃપાથી વીર્યાંતરાયનો ક્ષયોપશમ છે, શરીર બળ સારું છે, શરીર સાથ આપે એવું છે, અને મને મન સાથ નથી આપતું. કેમ વારંવાર મને આવું ખાવાની, તેવું ખાવાની, હવે ખાવાની જરૂર નથી, છતાંય મન થઈ જાય? તમને પરિણામની ચિંતા થવી. ચિંતા હશે તો એ પરિણામમાં વૃદ્ધિ કરવાનું મન થશે. તો તમને એમ થશે કે નહીં, ભલે મન થાય પણ કરવું તો છે. ધીમે 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 તમે તમારા પરિણામમાં આગળ વધો. એવું કરજો, એવું ન કરી લેતા કે બસ મહારાજે કીધું છોડ દે. હા, બધું ખુલાસો કરવો જરૂરી. એટલે આ સ્પર્ધાનો માર્ગ નથી, આ સાધનાનો માર્ગ છે. અહીંયા તો ધીમા પગલે, મક્કમ પગલે બસ આગળ વધવાનું. કોણ તેજ ચાલે છે, કોણ ધીમો ચાલે છે, કોણ આ રીતે ચાલે, મારે કોઈને જોવાના નથી, કોઈને. બધી જ ગાડીમાં કાર કેવાય, સ્પીડ દરેકમાં સરખી હોય. જે સ્પીડે BMW ચાલી શકે એ સ્પીડે ફિયાટ ન ચાલી શકે. ગાડી ભલે હોય, હવે જો એની સ્પીડે ચાલવા જતું થાય, એની સ્પીડે ચાલવા જાય તો શું થાય? એન્જિન કેટલા હોર્સ પાવરનું છે ને એના ઉપર એમાં ગતિ આવે. મારે મારું એન્જિન કેટલા હોર્સ પાવરનું છે તપાસવાનું, અને એના હોર્સ પાવર વધે એ રીતે વિચાર કરવાનો. તમે કર્યા કરો,
અહીંયા નહીં. આ માર્ગ એવો નથી જે વધુ કરશે એ પહેલો પહોંચશે, એવું છે જ નહીં. જે સાચું કરશે ને એ વહેલો પહોંચશે. વધુ કરનારો વહેલો પહોંચશે ના, સાચું કરનારો વહેલો પહોંચશે. અહીંયા કિંમત તમે કેટલું કરો છો એની નથી, તમે કેવું કરો છો એની કિંમત છે, એનું મૂલ્ય છે. તમે જુઓ, પેલા કુરગડુ મુનિ છે ને, એને રોજ આહાર વાપરવો પડે છે. જોઈ લીધું, હવે આપણી ક્ષમતા નથી. મન ઘણું છે કે હું પણ તપ કરું, હું પણ આયંબિલ કરું, હું પણ ફલાણું કરું, હું પણ ઢીકણું કરું, ઉપવાસ કરું, માથા બધા જ કરતા હોય એ જોઈને અનુમોદના, અહોભાવ કેળવે, સદભાવ કેળવે, પરિણામ બનાવે કે હું પણ આવું કરી શકું, પણ થતું નથી. રોજ આહાર કરવાનો. હવે રોજ આહાર કરે એ તરે કે રોજ ઉપવાસ કરે એ તરે? કોણ તરે? કુરગડુ ચૌ મુનિ તપ કરા, ચરિત સુણીશમ આણો રે, ઉપશમ સાર છે પ્રવચને, સુજસ વચન એ વખાણો રે. કયો ભાવ કામ કરી ગયો? એક બાજુ તપ છે, એ પણ ચારિત્ર જીવનનું તપ. બરાબર સમજો, ચારિત્ર જીવન છે ને એમાં તપ છે. આકરું છે, સહેલું નથી. તમે આયંબિલ કરો અને આ લોકો આયંબિલ કરે. સાધ્વીજી ભગવાન તો ફરક પડે, ઘણો ફરક પડે. ચારિત્ર જીવનનું તપ બહુ આકરું હોય. અને એમાં જે લોકો સતત એમ મથામણ કરતા હોય કે નહીં અમારે તો નિર્દોષ મળે તો લેવું, એટલું લેવું, એને તો બહુ તકલીફ પડે. વિહારો હોય, ઉનાળાના વિહાર હોય અને એમાં આયંબિલ કરવાના હોય, સાથે શું રાખે? ખાખરા ને ચણા ને એવું રાખી અને એનાથી આયંબિલ કરે ને હસતા મોઢે ચાલે, તમને ખબર ન પડે. 5 પકવાન ખાઈને નબળા પડી જનારા છીએ આપણે. ચારિત્ર જીવનનું તપ છે એમની પાસે. અપ્રમત્તતા છે, ક્રિયા છે, ક્રિયાનો ઉત્સાહ છે, જ્ઞાન છે, બધું જ છે. અને છતાંય પેલું કેવળ જ્ઞાન કુરગડું ન થયું. કોઈકને જોઈને બરાબર સમજો, તમે ધર્મ કરો છો, તમે સારા કામ કરો છો, કોઈક નથી કરતું. અને એને જોઈને એના પ્રત્યે હીનતાની દ્રષ્ટિ જાગે તો સમજો કે હજી એ ધર્મ કરવા માટે તમે સુપાત્ર નથી. એ આરાધના માટે, એ આચરણ માટે તમે સુપાત્ર નથી. 2 જણા છે, બંને શક્તિ સંપન્ન છે. તમને મન થયું કે મારે સંગ કાઢવો છે, તમને મન થયું કે મારે ઉછામણી બોલવી છે, અને બીજો સાવ ચૂપચાપ બેઠો, કાંઈ કરતો નથી. શું ભાવ આવે? જોજો, આપણી સામાન્ય મેન્ટાલિટી એવી છે, આપણે સતત એના વિશે વાત કરતા હોઈએ. જોયું, આટલો પૈસો છે, કોઈથી ખર્ચે છે, કંજૂસનો કાકો છે. કેમ? બીજા પ્રત્યે હીનતાની દ્રષ્ટિ મારા મનમાં આવે જ કેમ? હું જ્યારે બીજાની નબળી વાત કરું છું એ એટલું જ દેખાડે છે કે હું જેટલું પણ કરું છું એનો મને અહંકાર છે, આનંદ નથી. ધર્મનો આનંદ હોય એ બીજાની નિંદા ન કરે, ધર્મનો અહંકાર હોય એ જ બીજાની નિંદા કરતો હોય. અને ધર્મનો અહંકાર એ ધર્મને અધર્મ બનાવે છે. ધર્મનો અહંકાર એ ધર્મની તાકાતને મંદ પાડી દે છે. જે ધર્મ આત્મકલ્યાણ સાધી આપી શકે એ જ ધર્મ અહંકારના લીધે સંસારના પરિભ્રમણનું કારણ બની જાય. તમે ધર્મનો આનંદ કરો, તમને શક્તિ મળી, તમને ભાવના પણ મળી, તમને અવસર પણ મળ્યો, તમને નિમિત્ત પણ મળ્યું, તમને પ્રેરણા પણ મળી અને તમને ઝીલવાનો ભાવ થયો, એનો આનંદ કરો ને. બીજાનું સૌભાગ્ય ન પણ હોય, બીજો ન પણ કરતો હોય, મારે શા માટે બીજાની વાત કરવી જોઈએ? શા માટે બીજાની તરફ નજર કરવી જોઈએ? કેમ નથી કરતો? પેલા મુનિઓને એ જ હતું. જોયું, ખાઉધરો છે, આખો દિવસ ખા કરે, રોજ ખા કરે, એકાદે દિવસ તપ નથી કરતો. મારો ઉપયોગ મારી આરાધનામાંથી ખસે એટલે વિરાધના થાય. અને આપણે અહીંયા જ હારીએ.
મારો ઉપયોગ તમે જોજો, દેરાસરમાં હું ચૈત્ય વંદન કરતો હોઉં, પેલો પૂજા બરાબર નથી કરતો, પેલો આમ કરતો નથી બરાબર, અને આપણે પ્રતિક્રમણ કરતા હોઈએ તો પેલો ભૂપતિ બરાબર નથી પલોતો, જોયું પેલો ધોકા ખાય છે. અચ્છા, ધોકા ખાનારો સારો કે પારકી પંચાયત કરનારો સારો? અપેક્ષા ગણો તો ધોકા ખાય છે એને ઓછો દોષ લાગે કે પંચાયત કરે એને ઓછો દોષ લાગે? ધોકા વાળો તો બાપડો એ ધોકા ખાય છે, અને તમે એના કરતા તમે ધોકું ખાતું હોત તો વધારે સારું. કારણ કે બીજે નગર તો ન થાત, બીજાની પંચાયત તો ન થાત, બીજાની નિંદા તો ન થાત. આપણી આરાધનામાંથી આપણો ઉપયોગ ખસે એટલે આપણી આરાધના મલિન થાય. તમારી આરાધનામાં તમે લીન રહી શકો એટલું જ કરો, એટલી જ આપણી પાત્રતા છે. આ જ બતાડે છે હજી આપણી પાત્રતાનો વિકાસ નથી થયો. આપણે સામાયિક કરી શકીએ, પ્રતિક્રમણ કરી શકીએ, પૂજા કરી શકીએ. એ આરાધનાનું ગૌરવ ન જળવાય એવી રીતે તો આપણે કરીએ. હું કરું એનાથી બીજાને હોભાવ જાગે, બીજાને કરવાનું મન થાય. કોઈ માણસ દેરાસરમાં આવે ને એને એમ થવું જોઈએ કે કેટલું સરસ વાતાવરણ છે, અહીંયા રોજ આવવું જોઈએ. શું થાય? કોઈ આવે તો એને રોજ આવવાનું મન થાય કે આ કોઈ ન હોય ત્યારે આવવાનું મન થાય? કેટલું વિવેકપૂર્ણ વ્યવહાર દેરાસરમાં હોવો જોઈએ, કેટલો. એ બધું જ કરતો હોય અને છતાંય ખબર ન પડે કે આ જિનાલયમાં 25 માણસ છે. એવી શાંતિથી, એવી એકાગ્રતાથી, કોઈને નડતર ન રૂપ ન થઈએ એ રીતે. આ તો ધૂપ કરવા ઊભો રહે ને તો બિલકુલ વચ્ચોવચ ઊભો, ક્યાંય આગળ જોવાનું નહીં. પાછળ જોકે ના પાડી છે ને શાસ્ત્રમાં, આજુબાજુ ક્યાંય જોવું નહીં. શાસ્ત્રની આજ્ઞાનું પૂરેપૂરું પાલન કરો, આડું ક્યાંય જોવાનું જ નહીં, જેનું જે થવું હોય થાય. આગળ પાછળ જોવું નહીં એની ના પાડી છે, પણ કોઈનો વિચાર જ ન કરવો એવી ના નથી પાડી. વિવેક તો કરવાનો જ. આપણી આરાધનામાં રહેવાનું છે, ત્યાંથી ખસ્યા એટલે સમજવાનું એ આરાધનાની પાત્રતા આપણી નથી. તપસ્વી મુનિઓ તિરસ્કારનો ભાવ કાઢવાનું ચૂકી જવાયું. એમને ખાવું પડે છે, આમને એમ લાગે છે કે આ ખાય છે. ફરક શેનો છે? દ્રષ્ટિનો ફરક છે. એમને એ નથી સમજાતું કે આ બિચારો ક્ષુધાવેદનીયનો કર્મનો ઉદય ભોગવી રહ્યો છે માટે આહાર કરે છે. એવું નથી રોજ ક્ષુધાવેદનીયનો ઉદય છે. આપણને એમ હોય ઘણી વાર, ઘણા લોકોને સંવત્સરીય ઉપવાસ નથી થતો. એક આસનું કરે, બે આસનું કરે, જે બી કરતા. સવાલ તમે શું કરો છો એનું નથી, તમારી વૃત્તિનો જ. હું ઉપવાસ નથી કરી શકતો, હું આયંબિલ નથી કરી શકતો, વાંધો નહીં, હું ત્યાગ કરી શકું છું. ત્યાગ થાય કે ન થાય? આપણે કરીએ. આપણે એકાસું કરીએ ને એટલે ઘરવાળા બિચારા ઉપવાસમાં હોય પણ એને કેટલું ટેન્શનમાં રહેવું પડે. આ બી જોઈશે, આ બી જોઈશે, આ બી જોઈશે, ફલાણું જોઈશે, ઢીકણું, કાંઈ ઓછું હોતું ન ચાલે. કેમ એવું ન હોય? નહીં, આજે તો આમે સંવત્સરીનો દિવસ છે, આમે પર્વનો દિવસ છે, આજે આરામ સમારંભ ઓછા થવા જોઈએ, 2 જ વાના કરજો, રોટલી ને દાળ, બસ એકાદનું થઈ જશે. ન થાય? થાય. કરીએ. તપ છે ને ત્યાગથી શોભે. તપ ત્યાગથી શોભે. હું ઉપવાસ કરું અને બીજે દિવસે 56 ભોગ ધરાવું, થઈ ગયો ઉપવાસ સમાપ્ત. ઉપવાસનું ગૌરવ ક્યાં છે? તમારા પારણામાં તમારો વિવેક, તમારો સંયમ એ તમારા ઉપવાસની ગરિમાને દેખાડે. તમે ઉપવાસ કર્યો છો, તમે આરાધના કરી હતી કે તમે ભૂખ્યા મર્યા હતા એ બીજે દિવસે ખબર પડે.
કેમ શું થયું? તમે ભૂખ્યા હતા ગઈકાલે કે તમે ઉપવાસની આરાધના કરી ગઈકાલે? એ પારણામાં ખબર પડે. એ તો એમ જ વિચારે 36 કલાક સુધી હું ઉપવાસમાં રહ્યો. 36 કલાક રહ્યા ને? કેટલા કલાક? આપણો ઉપવાસ 24 કલાકનો નથી હોતો. આગલે દિવસના સૂર્યાસ્તથી ચાલુ થઈ જાય અને બીજા દિવસના સૂર્યોદય સુધી ચાલે. 36 કલાક ભૂખ્યો રહ્યો. હવે આ બધી માથાકૂટ, જો આ માથાકૂટ ન ક્ષમતી હોય તો આ ભૂખ્યા રહેવાનો કોઈ મતલબ જ નથી. આ ત્યાગ છે. ત્યાગથી તપ શોભે. ત્યાગ એક તપની ગરિમા છે, એક ગૌરવ છે ને એક મહિમા છે. બરાબર યાદ રાખજો, તપનો મહિમા જ ત્યાગમાં જ. તપ કરતા 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 જેના જીવનમાં ત્યાગ પ્રતિષ્ઠિત ન થાય એનું તપ નિષ્ફળ ગયું. એને શરીરની કસરત કરી, એને શરીરનું શોષણ કર્યું, પણ પોતાની વૃત્તિઓનું શોષણ થયું જ નહીં. જે ખરેખર સધાવવું જોઈએ એ સાધવાનું ચૂકી ગયા. સાધવાનું આ હતું, જે ઈચ્છાઓના કારણે હું રોજ દુઃખી થતો હતો, જે પસંદગી ને નાપસંદગીના કારણે રોજ સંકલેશ થતા હતા મારા મનમાં, મારા કારણે, મારી ઈચ્છાઓના કારણે, મારા આગ્રહોના કારણે આખો પરિવાર દુઃખી થતો. જોજો, ઘણા લોકોની જમવાની પરિસ્થિતિ એવી હોય, બધા ટેન્શનમાં હોય. આ જમીને જાય એટલે બસ હાશ. કાંઈ બોલ્યો ન હોય ને તો એને વિચાર આવે, કાં તો આ ભાઈ કોઈક વિચારમાં છે, અને કાં આજે આપણા હાથે બરાબર બની ગયું છે. જેના લીધે બધાને પજવણી થતી હતી એ બધી જ વૃત્તિઓ શમી જાય, એ બધી જ બદલાઈ જાય. આ જ તપની ખરી સાર્થકતા છે. તમે 30 દિવસ ખેંચી કાઢ્યા એ કાંઈ તપની સાર્થકતા નથી. તમે 45 દિવસ ખેંચી કાઢ્યા કે તમે 110 દિવસ ખેંચી કાઢ્યા એ તપની સાર્થકતા જ નથી. એ તપની પૂર્ણાહુતિ છે, સાર્થકતા નથી. સાર્થકતા તો અહીંયા જ. તમે બદલાઓ, તમારી વૃત્તિઓ બદલાય, તમારા સ્વભાવ બદલાય, તમારી જીદ ને તમારા આગ્રહો ઓગળી જાય. હવે છે નહીં, આટલો બધો વખત 30 દિવસ સુધી ભૂખ્યો રહી શકનારો માણસ હવે કઈ બાબતનો આગ્રહ રે? કેવી રીતે રે? ઓળીઓ કરનારો માણસ, હે આમાં મીઠું નથી ને આમાં નમક નથી ને આમાં ફલાણું નથી ને એની માથાકૂટ કેટલી કરે. હા, કહેવાની ના નથી, પણ જે ભાણું ઠેલવાનું મન થાય, ભાણું પછાડવાનું મન થાય, ક્રોધ કરવાનું મન થાય, એની જગ્યાએ આખું વાપરીને ઉઠે ને પછી એમ કે જરાક શાક જોજો ને, મને લાગે છે કે મીઠું નથી, તમને નહીં ભાવે. એમ કહેજો, કોક દાડો તો એવું કહો. હા, મીઠાના પ્રમાણમાં શાક વધારે છે. ક્યારેક એવું કહેજો કે મને એવું લાગ્યું કે તમને નહીં ભાવે, તમે જરા જોઈને ખાજો. કારણ તમે તો કરો જ એવું કે બિચારાને ખાવું હોય તો સ્વાદ ઉડી જાય. ત્યાગ એમને એ ન દેખાયું કે આ રોજ ખાય છે પણ ભાત જ કેમ ખાય છે. જેને ખાવું પણ સંતાપ લાગે ને એ ત્યાગ કરી શકે. ખાવામાં પણ પોતાનું અહિત દેખાય એ જ ત્યાગ તરફ વળી શકે. ઉપવાસ કોઈ પણ કરી શકે, ત્યાગ બહુ બધા ન કરી શકે. છોડવું બહુ સહેલું છે, આજે નથી ખાવાનું તો વાંધો નથી, પણ આજે આ જ ખાવું છે એમ કીધું હોય તો. એટલે આપણે ત્યાં છે ને ઉપવાસ કરતા આંબીલનો મહિમા વધારે. ઉપવાસમાં તો ખાવાનું જ નથી, આંબીલમાં તો મનને ખાસ મારવાનો જ. જે નથી ફાવતું, જે ગળાની નીચે નથી ઉતરતું ને એની સામે બેસીને મોરતો કરવાનો. ત્યાં પેલા એમને રોજ ભાત જ વાપરે છે, અને એ પણ આપણી જેમ થોડી, અમારી જેમ પેલો જઈને ઊભો રહે. ગરમ ગરમ ભાત આવે, બધાએ જમી લીધું હોય, બીજા બધા યાચકો માગીને નીકળી ગયા હોય, એ વાટકીમાં કદાચ ને વધ્યો હોય થોડોક ભાત, કલાકમાં કેવો થાય? ચવડ થઈ જાય. એવો ભાત શોધીને લઈ આવે અને બસ એનો આહાર કરે ને કરતાં પણ
પેલા લોકો શું વિચારે છે, પેલા લોકો મારા પ્રત્યે કેવો ભાવ રાખે છે, બધું જ ગૌણ. મારે મારા અધ્યવસાયો કેળવવાના છે, મારે મારી પરિણતિ બનાવવાની છે. બીજા મારા માટે શું વિચારે છે, બીજા મારા માટે શું કરે છે, એના પ્રત્યે ધ્યાન જ નથી આપવા. અનુમોદના કરતા જાય, પશ્ચાતાપ કરતા જાય, પોતાના કર્મના ઉદયનો પશ્ચાતાપ કરે. આ કેવા કર્મો? રોજ ખાવું પડે છે, રોજ આહાર કરવો પડે છે. પેલા લોકોનો તિરસ્કાર પરાકાષ્ઠાએ પહોંચી ગયો. થૂંકી દીધું, લાવેલા આહારમાં થૂંકી દીધું, પલટવાય નહીં. છતાંય મનમાં એક દ્વેષનો ભાવ રહે, જરાય ક્લેશ ન જાગ્યો. એના અહીંયામાં તો અહોભાવ જ તપસ્વીનો પ્રસાદ છે એમ માનીને હલાવીને અને ખાતા ખાતા કવળ તે કેવલ રૂપ હુઆ. ગૌતમ સ્વામીના રાસમાં કોળિયા કેવળ જ્ઞાનનું કારણ બની ગયા. કોળીએ કર્મ ચવાઈ ગયા, કર્મ ખપી ગયા, વાપરતા વાપરતા કેવળ ગયા. પેલા દેવતા આવ્યા, પેલા મુનિરાજોને એમ થયું કે આપણા પારણા છે ને, આપણા તપ છે એટલે દર્શન કરવા આવ્યા. દેવતા આગળ જવા માંડ્યા. અરે અહીંયા તપસ્વી અહીંયા જ શાંતિ. એને એમ ક્યારે ખ્યાલ નહીં આવ્યો તપ કોને છે. અહંકાર એવી ચીજ છે ને જે બોધને, તમારા બોધને ઢાંકી દે, એનું નામ અહંકાર. તમારી સદબુદ્ધિને ઢાંકી દે, તમારા સદબોધને ઢાંકી દે, તમારી સન્મતિને ઢાંકી દે, એનું નામ અહંકાર. પેલા ઉપેક્ષા કરીને, એમનો તિરસ્કાર કરીને એમની પાસે ગયા. ત્યાં કેમ? ભાઈ કેવળ જ્ઞાન થયું. ત્યાં કેમ શું? હે કેવળ જ્ઞાન? તપ તો અમે કર્યું છે, તપ તો અમે કર્યું છે, ફળ એને તમે ઉપવાસ કર્યા છે, તપ તો એણે કર્યું છે ભાઈ. તમે ઉપવાસ કર્યા છે, તમે ભૂખ્યા રહ્યા છો, તપ એની પાસે છે, આરાધના એની પાસે છે. આરાધક ભાવ જેની પાસે છે એની પાસે જ આરાધના છે. આરાધક ભાવ વધારો, તમારી સમજણને તમારી ક્ષમતા વધારો. તમારી નાનકડી ક્રિયા, ફરી વાર કહું છું, નાનકડી ક્રિયા બહુ જ મોટું પરિણામ આપશે. એટલે અહીં બહુ કરનારો તરી જશે નહીં. ઉત્સુકતા નથી દેખાડવાની. કોઈ કરે છે, હું પાછળ રહી જઈશ તો. અહીં ચાલવાનું મહત્વ છે, આગળ કે પાછળ હોવાનું કોઈ મહત્વ જ નથી. તમારી શક્તિ કેટલી છે એટલું તમે ચાલો. કાચબો એની રીતે જ ચાલે, સસલાની જેમ ચાલવા જાય ને તો પહોંચે જ નહીં કોઈ દાડો. અને પેલું કોણ પહોંચ્યું? સસલામાં ઉત્સુકતા ઘણી હતી, અરે આપણી પાસે તો આમ રમતા પહોંચી જઈશું. હજી તો પેલો ક્યાંય દેખાય છે, એટલી વારમાં તો આરામ થઈ જશે. થઈ ગયો આરામ, કાયમ માટેનો આરામ થઈ ગયો. અહીં માત્ર એક વસ્તુ મહત્વની છે, ગતિ. તમે ચાલો, તમારી શક્તિ કેટલી છે, તમે કેટલું કરી શકો છો. આટલા બધા લોકો આટલું બધું કરે છે, હું નથી કરી શકતો. ચોક્કસ પરિણામ રાખો, આગળ વધવાના પરિણામ રાખો, પણ બીજા કરે છે માટે હું કરું નહીં. મારી શક્તિ, મારી ભક્તિ, મારા અધ્યવસાય, મારા પરિણામ એ બહુ મહત્વનો મુદ્દો છે. એટલે કીધું છે ઇતરથા આર્ત ધ્યાનાપત્તિ, નહીતર આર્ત ધ્યાનમાં સરી પડાય. જો શક્તિ ઉપર જાઓ, તમારા પરિણામની ઉપર જાઓ. ઉત્સુકતા કરી લીધી, ઉતાવળાપણું કરી લીધું, ના હું એ કરી લઈશ. કામ ચાલુ હોય, ક્રિયા ચાલુ હોય અને આરાધક ભાવ ખસી ગયો. બધું જ છે ને, દેખાય એટલું સહેલું નથી હોતું. હું કાલે જ કોઈની સાથે વાત કરું, અહીંયા હોય ને ત્યારે એમ લાગે કે આ લોકો બહુ સુખી છે, ત્યાં વાળા લોકોને એમ થાય મહારાજ બહુ સુખી છે.
દેખાય છે એવું ક્યાંય હોતું જ નથી. એ તો જે ચાખે ને બધા લાકડાના લાડવા જ, મોઢામાં મૂક્યા પછી ખબર પડે કે આના સ્વાદ કેવા. અહીંથી એમ લાગે કે આ લોકોને કેટલી નિરાશ છે, કાંઈ માથાકૂટ કરી. તમને એમ લાગે કે મહારાજને કેટલું સુખ છે, કાંઈ માથાકૂટ કરી. ઉતાવળા નથી થવાનો, ઉત્સાહ અતિરેક નથી દેખાડવાનો. પેલા ગોશાળાને ભગવાનની રિદ્ધિ સિદ્ધિ જોઈને ભગવાનની ભેગો થઈ ગયો. હવે જ્યાં ભગવાનનું પારણું થાય ત્યાં 5 દિવ્ય પ્રગટ થાય. ચમત્કાર જોઈને વળગ્યો છો ને, એને એમ થયું કે આ જ ગુરુ કરવા જેવા છે. કોને ગુરુ કરવા જેવા છે? આપણે ગોશાળાની પરંપરા કે ગૌતમની પરંપરા? આપણે કોની પરંપરામાં આવી? હે, ગુરુ કરવામાં કોની પરંપરા આપણી? ગોશાળાની કે ગૌતમની? ઉત્સુકતામાં આવી ગયો, ઉતાવળો થઈ ગયો, બસ આને તો ગુરુ કરી દેવાય. જઈ આવ્યો બજારમાં, માથું મુંડાઈ આવ્યો, બધું મૂકી આવ્યો, હું તમારો આજથી શિષ્ય થઈ ગયું. ભગવાન બોલે ના બોલે, ભગવાન રાખે ના રાખે, કાંઈ નહીં, હું તમારો ચેલો થઈ ગયો. પરિણામ શું આવ્યું? પછી ખબર પડી, અંદર ઘૂસ્યા પછી, આ તો બોલું બહુ અઘરું છે. અહીં એવું નથી રોજ પારણા થાય. એને એમ કે જ્યારે ઉભારો ત્યારે પારણા થઈ જાય, તો જ્યારે ઉભારો ત્યારે 5 દિવ્યો પ્રગટી જાય. એવું નથી, આ તો બહુ અઘરું છે, આ તો ઊભા જ રહે છે, આ તો ખાતાય નથી મારા બેટા. પછી ખબર પડી કે આ કેટલું અઘરું છે. આ ઉત્સુકતા છે. ઉત્સુકતાથી પ્રવૃત્તિ નથી કરવાની. ઉત્સુકતા એ પ્રવૃત્તિનો કાળ પણ નથી. કોઈ ઉત્સાહ આવી ગયો, કોઈ ઉતાવળો થઈ ગયો એટલે એમ કે હા હવે કરાવી દો, નહીં. દરેક પ્રવૃત્તિનો કાળ હોય, દરેક કાર્ય માટે સમય હોય, નિર્ધારિત સમય. ઉતાવળા થાવ, મગ થાય. મેં ચડાવ્યા છે એટલે મગ ધોયા જ કરો, તમે હલાવ્યા જ કરો. એને સીજવા દેવા પડે, એનો કાળ પાકવો પડે, પછી જ થાય. એટલે તમારા પરિણામને જોઈને, તમારા અધ્યવસાયને પરખીને, તમારા શુભ ભાવોની સ્થિરતાને પરખીને પછી જ તમે કોઈ પ્રવૃત્તિ કરજો. કોઈ કરે છે અને કોઈકનું જોઈને તમને મન થાય, ચોક્કસ મન થાય. મન થાય બહુ સારી વસ્તુ છે. હું પણ આવું કરું એવી ભાવના જાગે એ પણ સારી વસ્તુ છે. પણ જ્યારે ભાવના જાગે, જ્યારે કરવાનું મન થાય ત્યારે 2 ઘડી ઊભા રહીને પોતાની અંદર તપાસ કરજો. હું આમાં ટકી શકીશ? હું આમાં ટકી શકીશ? હું આ લાંબો કાળ સુધી ચલાવી શકીશ? નિયમ લેતી વખતે પણ આ જ વિવેક રાખવાનો છે. નિયમ આપતી વખતે પણ આ જ વિવેક રાખવાનો છે. ઘણીવાર કેવું થાય, અમને એટલો બધો ઉત્સાહ આવી જાય, અરે લઈ લે. નહીં. પ્રતિજ્ઞા એકવાર તમે લો ને પછી એને પ્રાણાંતે પણ પાળવી પડે. લેનાર અને આપનાર બંને જવાબદાર. તમને કદાચ ઉત્સાહ વધારે હોય, નહીં સાહેબ જાવત જીવ માટે આપી દો, નહીં. આપનારનો વિવેક હોય કે અત્યારે આ જીવ કઈ ભૂમિકાએ છે, સમજણની ભૂમિકાએ છે કે ઉલ્લાસની ભૂમિકાએ છે. અત્યારે આ જીવ સમજણપૂર્વક વર્તી રહ્યો છે કે પછી મેં કહ્યું છે એના ઉત્સાહમાં આવીને કરે છે. ઘણીવાર વ્યક્તિ રાખતી થાય, મને વ્યક્તિ બહુ ગમી ગઈ, એણે મને કીધું અને મેં ઝંપલાવી દીધું. ન થાય. બહુ જ વિવેકપૂર્વક. અને એટલે તમે જુઓ, આપણે ત્યાં ક્રમ છે. આ જે આખો ગ્રંથ આપણે વાંચ્યો, તમે ક્રમ જોયો? શું બતાડ્યું? પહેલા તમે વ્યવહાર ધર્મને શીખો. તમારા જીવન વ્યવહારમાં તમે સાચા થાઓ, જીવન વ્યવહાર તમારા શુદ્ધ કરો, નિર્મળ કરો, અને પછી ધર્મ શું છે એનું શ્રવણ કરો. પહેલા જીવન શું છે એ સમજો, પછી ધર્મ શું છે એ સમજો, અને પછી ધર્મ કેવી રીતે થાય એ સમજો.
અને પછી ધર્મના આચરણ સુધી પહોંચો. પેલા જીવન સમજવાનું, પછી ધર્મ સમજવાનો, પછી એટલે ધર્મ સાંભળવાનો જ, પછી શીખવાનો છે અને પછી પ્રયત્ન કરવાનો નાના નાના નિયમોથી. આપણે કરીએ છીએ ભાઈ રોજ 1 કલાકનું મૌન કરજો. હવે જે આખો દિવસ બોલ બોલ કરતો હોય અને એકાએક તમે એમ કહો 3 દિવસ મૌન રહેશે, શું થાય? એ માંદો પડી જાય, માંદો પડી, કારણ કે અંદરની તૈયારી. એટલે ઉત્સુકતા આવી ગઈ એટલે તમે કરાવી દીધું નહીં. ઉત્સુકતાથી કામ નથી કરવાનું, ઉતાવળે કામ નથી કરવાનું. જે કામ જે રીતે જ્યારે થાય તે કામ તે રીતે અને ત્યારે જ કરવાનું. કોઈ પણ પ્રવૃત્તિમાં જો તમારે પસ્તાવો ન કરવો હોય, જો તમારે દુઃખી ન થવું હોય તો આ વિવેક બધે જ રાખજો, તમારા સંસારમાં પણ અને ધર્મના ક્ષેત્રમાં પણ. ઘણા બધા કારણે પ્રવૃત્તિમાં જોડાતો હોય તે વ્યક્તિ, સાંભળ્યું હોય, કારણો પણ નિમિત્ત બને. ભોગાદાનેન ભવંતી દેહિનામ સુરગતિષ્ઠ શીલેન ભાવનયા ચ વિમુક્તિ તપસા સર્વાણી સિદ્ધ્યતિ. સાંભળે, આપણે કમઠની વાત સાંભળી હતી, બધાય લોકોને જોયા, બધાય બની ઠનીને નીકળ્યા છે, ઘરેણા દાગીના પહેરીને નીકળ્યા છે. એને વિચાર આવ્યો કે આટલું બધું સુખ આમની પાસે કેમ છે, મારી પાસે દુઃખ કેમ છે? તો કે આ લોકોએ પૂર્વ ભવમાં દાન કર્યા છે, પૂર્વ ભવમાં તપ આચર્યા છે, એટલે આ લોકો પાસે સુખ છે. અને પોતે વળ્યો, મારે પણ સુખ જોઈતું હોય તો મારે પણ તપ કરવું જોઈએ, અને પોતે તાપસ બની ગયો. આ નિમિત્ત છે. પ્રવૃત્તિના નિમિત્તો આ બધા જ. આપણે પણ ધર્મ કરીએ છીએ, કોઈ નિમિત્ત છે માટે કરીએ છીએ. શા માટે કરીએ છીએ? દાન આપીએ છીએ તો શા માટે? તપ કરીએ છીએ તો શા માટે? આરાધના કરીએ છીએ તો શા માટે? ક્રિયા કરીએ છીએ તો શા માટે? પૂજા કરીએ છીએ તો શા માટે? દરેકની પાછળ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક નિમિત્તો છે આપણી પાછળ. દાન આપીએ તો આપણી સંપત્તિ વધે, દાન આપીએ તો આપણા અંતરાય તૂટે. આ બધું સાંભળેલું છે ને, એટલે આપણે આપવાનો સ્વભાવ બન્યો છે, એટલે આપવાની ટેવ પડી છે આપણને. તપ કરીએ તો કર્મ ખપે, ખબર છે, મનમાં કર્મ ખપાવવાનું છે, અને આપણે તપને જોડ્યો છે, આપણે તપ કરીએ. પ્રવૃત્તિના નિમિત્તો અઢળક. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે માત્ર ઉત્સાહમાં આવીને પ્રવૃત્તિ નથી કરવાની. કોઈકને ઉત્સાહ આવી ગયો એટલે આ સમયે એને રજા આપી દેવી નહીં. અહીંયા તો ત્યાં સુધી ના પાડી. ધારો કે કોઈને આવી ગયો ઉત્સાહ, મારે દીક્ષા લઈ લેવી, આપી દેવાય. બહુ મન છે મારું, જ્યાં સુધી મન છે ને ત્યાં સુધી હજી એ લાયકાત નથી. કારણ કે મનના કોઈ ઠેકાણા જ નહીં. મનની સ્થિરતાની કોઈ ગેરંટી જ નથી. જ્યાં સુધી પરિણામ પરિપક્વ ન થાય, જ્યાં સુધી પરિણામ સમજણમાં ન ઉતરે, જ્યાં સુધી સમજણ સ્થિર ન થાય, સ્પષ્ટ ન થાય, ત્યાં સુધી એ જીવ સંયમ માટે પાત્ર છે એવું ક્યારેય માનવું. ઘણીવાર ઉત્સાહ દેખીને આપણે આપી દઈએ છીએ. એકલો ઉત્સાહ નથી જોવાનો, એટલી ઉત્સુકતા, આ ઉતાવળાપણું. આગળ આવ્યું હતું, કોણ દીક્ષા આપી શકે, કોણ લઈ શકે, પરીક્ષાઓ. હા, જોવા મળે છે ઘણીવાર. આજે નિમિત્તો કયા ને, દીક્ષા લેવામાં પણ આવા નિમિત્તો બને. પેલા ભિખારીને આર્ય સુહસ્તી સુરી મહારાજે દીક્ષા આપી, એને કેમ લીધી? ભાઈ ખાવાનું મળશે, દીક્ષા લઈશ તો જ. દીક્ષા લઈશ તો જ ખાવાનું મળશે, એ અધ્યવસાયથી, એ પરિણામથી એણે દીક્ષા લીધી અને આચાર્ય ભગવંતે આપી. અપાય. એ જ્ઞાની મહાપુરુષ છે. એને વર્તમાન ન જોયું, એને માત્ર આજ નથી જોઈ, એમને આવતીકાલ જોઈ છે. એ આ જોઈને ઓળખે છે, આ નહીં. બહારનું કોચરું ભેદીને અંદર જોઈ શકે ને, એ જ ગુરુ છે. બહારનું જોઈને નહીં. પેલા દેદાશા
પરિગ્રહ પરિમાણ લેવા ગયા, ગુરુમાને શું કીધું? 5 રૂપિયાનું આપો. નહીં ભાઈ, વિચાર કરજો, 5 લાખ સુધી પહોંચાડ. જે માણસે જિંદગીમાં રૂપિયો નથી જોયો એને 5 લાખનો પરિગ્રહ આપે છે. સામાન્ય રીતે આપણે બેઠા હોય એમ જ લાગે મહારાજ ગાંડા છે ને પેલો ગાંડો. પણ મહારાજ શું વાંચે? ગુરુ શું વાંચે? ગુરુ તમારું ભાગ્ય વાંચે, તમારું ભવિષ્ય વાંચે. આ એની પાત્રતા હતી. એ હોય ને તો જાહેરમાં નથી હોતા. તમારી પાત્રતા હશે તે દાડે તમને મળશે. નથી એવું છે જ નહીં, છે જ, બધા જ છે. બોલે ને થાય, પણ એક અજાણો બોલે જ નહીં. બોલે ને થાય ને એવી સાધના કરનારનો કાયમ મૌન થઈ જાય. એ જ સાધક બની શકે ને. એ સાધના એ જ કરે, પણ સિદ્ધિઓ લબ્ધિઓ પ્રગટે ત્યારે મૌન આવી જાય. ઉત્સુકતા ન હોય કરવાની, કહેવાની પણ ઉત્સુકતા ન હોય, એને ધંધો નથી કરવો, એને દુકાન નથી ચલાવવાની. પણ મારી પાત્રતા હોય, મારી સાચી શોધ હોય ને, મૂળ વસ્તુ એ છે મને શેનો ખપ છે. મને શેનો ખપ? તમારો ખપ તો નક્કી કરો. તમે કરિયાણું લેવા નીકળશો તો ઝવેરીની દુકાનમાં તમે જાઓ છો, જવાના શોધવાના ખરા? તમારે કરિયાણું જોઈએ તો ઝવેરી બજારમાં જાઓ, કરિયાણા બજારમાં જાઓ. અને ઝવેરા જોઈએ તો નક્કી કરો તમારે શું જોઈએ. આપણે કરિયાણા બજારમાં ફરીએ ને ત્યાં જોઈએ ઝવેરી કોણ છે, પછી એમ કહે કે અહીંયા તો કોઈ ઝવેરી નથી. નો હોય ને ભાઈ, તારે કરિયાણું જોઈએ, તું કરિયાણાની દુકાનમાં આવ્યો છે તો એમાં વળી શું ઝવેરી? મૂળ તો આપણી શોધ ખોટી. શોધ સાચી કરો. અંદરથી જેને શોધ થાય કે મારે શોધવા જ, મારું કલ્યાણ થાય એવા ગુરુ મારે જોઈએ, એવી જેને શોધ હોય ને એને મળ્યા વગર રહે ને. સાચી ભૂખ તો જગાડો. ગુરુનો ખપ શા માટે છે? પેલા એનો વિવેક તો કેળવો. ગુરુ કેમ જોઈએ? મારી ઈચ્છા પ્રમાણે ચાલવાનું બંધ કરાવી દે ને એનું નામ ગુરુ. અને તો જ શોધવા નીકળવું જો આટલું સમર્પણ હું કરી શકું. હું મારું છોડીને એમનું જ કરવા માંડું, એટલી શક્તિ આવી જાય, એટલી સમજણ આવી જાય ત્યારે ગુરુ શોધવા. પણ મને અનુકૂળ હોય, મારે જોઈએ તેવા જવાબ મળતા હોય. અખાએ લખ્યું છે, ગુરુ લોભી ને લાલચુ ચેલા, દોનો નરક મેં ઠેલમ ઠેલા. તમે ચમત્કાર જોઈને આવો ને અમે ખીસું જોઈને પકડીએ, થઈ ગયું દોનું નરક મેં ઠેલમ ઠેલા. પછી ગતિ આ થવાની. અહીં બધું જ સારું લાગે, પરિણામ ના. એટલે છે આ લલાટ વાંચી આપે એવા ગુરુ, પણ એ ખૂણે હોય, ક્યાંય બોલે નહીં, જોયા કરે. જોયા. એક વાત બરાબર સમજજો, તમારી પાત્રતા હોય ને તો સહેજે નીકળી જાય. સહેજે નીકળી જાય એમના મોઢામાંથી કે આટલું કરજે. ગુરુએનું ભાગ્ય વાંચી લીધું, આપી દીધી દીક્ષા. અહીંયા એ કહે છે આ દાખલા લઈને તમારે નહીં આપી દેવાય. અહીં ચોખવટ કરી છે કે ભાઈ આ મહાપુરુષોના દાખલા લઈને કે એમણે પેલાને ખાવા માટે દીક્ષા લેવી હતી, એને આપી દીધી, હું કોકને પકડી લાવું. જોકે લઈ આવીએ છીએ અમે. હા, એ ચવલ્લે બનતા દાખલા છે કે કોઈક બુદ્ધિથી, કોઈક નબળા પરિણામથી, કોઈક આવા નિમિત્તોથી દીક્ષા લીધી હોય, ઓહો આનાથી આ મળે છે, ચાલો હું પણ લઈ લઉં. આવું થાય છે, હું લઈ લઉં. એ લઈ લે, પણ પછી ચારિત્ર પાળતા 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 એના વ્યવસાય સાવ બદલાઈ જાય અને પોતાનું કલ્યાણ સાધી જાય. પણ બહુ સ્પષ્ટ કીધું છે, યતિ ધર્માધિકારશ્ચાયમિતિ પ્રતિષેધ. પણ અહીંયા તો શુદ્ધ યતિ ધર્મની વાત કરવાની છે, એટલે આ વસ્તુને આગળ કરીને નિષેધ કર્યો છે કે આવી રીતે કોઈને દીક્ષા આપવી.
કોઈ ઉત્સાહમાં આવી ગયું છે, કોઈ આવીને વળગી પડ્યો છે, નહીં સાહેબ મને આ લેવી જ છે, મારે આપી જ દો, હું નહીં. એનો ઉત્સાહ ગમે તેટલો હોય, તમે એમ કહો ઉત્સાહમાં આવ્યો હોય અને સુયોગ્ય ગુરુ પણ હોય ને, એ 1 મિનિટમાં કહી દે બેજા થાનો માનો હજી વાર. તમે જોજો એ ત્યાંથી ઊભો થશે ને ફરી વાર ઉપાસરે માન્યા, ત્યાં જ ખબર પડી જાય કે પાત્ર નહોતો, આ લેવા નહોતો આવ્યો, કયું કરાવવા આવ્યો. કરવું છે ને તો ભાવના વ્યક્ત કરો. મારે કંઈ પણ કરવું છે, ભાવના વ્યક્ત કરો ગુરુ આગળ અને આજ્ઞાની પ્રતીક્ષા કરો. તમે ભાવના વ્યક્ત કરી અને એમની આજ્ઞા આવે એ વચ્ચેનો જેટલો સમય હોય ને એટલો સમય જો તમારી સમાધિ ટકે તો સમજજો કે તમે લાયક છો, તમે પાત્ર છો. મને આજે કીધું, પેલાને વહેલું કહી દીધું, આને મોડું કહી દીધું, આને આમ કરી દીધું, વિકલ્પો મનમાં આવે ને તો તમારી સ્વયંની પરીક્ષા થઈ જાય છે કે આપણે હજી સુપાત્ર નથી. અહીંયા તો શુદ્ધ સાધુ ધર્મની વાત કરવાની છે. એટલે ઉત્સર્ગ માર્ગ છે કે તમે આવા જીવોને પણ દીક્ષા આપી શકો, આવા જીવોને પણ ધર્મ આપી શકો, પણ દરેકને દાખલો લઈને કરી શકાય. કારણ કે જેને ખરેખર ચારિત્રના પરિણામ થયા હોય, જેને ખરેખર આરાધનાના પરિણામ થયા હોય ને, એ તો આજ્ઞાને અધીન જ વર્તે. એ વિનંતી કરે સાહેબ મારો ભાવ છે, અને ગુરુ પણ એવા હોય એ રાહ ન જોતા, આને મન થયું એટલે કરાવી નાખ, નહીં કહી દે એમ કે આપણે કરીશું, બસ આટલો શબ્દ સાંભળે ને એ રાહ જુએ, એ ધન્યતા અનુભવે. મેં નિવેદન કરી દીધું, મારે ઈચ્છા નથી જણાવવાની, મારે ભાવના જણાવવાની છે. હું ઈચ્છા જણાવું ને તો મને રાહ હોય ક્યારે આજ્ઞા મળશે, ક્યારે આજ્ઞા મળશે, અને હું ભાવના જણાવું ને તો જવાબદારી ગુરુની હોય, મારે જવાબ આપવાનો છે. ન ચેતત પરિણતે ચારિત્ર પરિણામે. જ્યાં ચારિત્રના પરિણામ છે, જ્યાં ધર્મ પરિણમ્યો છે, ત્યાં ઉત્સુકતા ના હોય, ત્યાં આગ્રહ ન હોય, ત્યાં કદાગ્રહ ન હોય. કારણ પ્રસન્નતા, ગંભીરતા આ ગુણો કેળવાયા. જ્યારે યોગ્ય લાગશે ત્યારે કરશે, જ્યારે ગુરુને યોગ્ય લાગશે ત્યારે આપશે. હું ક્યારે પાત્ર થઈશ, મને ક્યારે મળશે, હિતાવહત્વાદ. બસ આ જે પરિણામ છે ને એ જ એના હિતનું કારણ છે, એ જ એના ભલાનું કારણ છે. બહુ ગંભીર મુદ્દો છે, બહુ સમજવા જેવો મુદ્દો છે આ. દરેક ક્રિયામાં, દરેક કામમાં. અને તમે પણ જુઓ, તમારે ત્યાં ઇન્ટરવ્યૂ લેવાય ને, ઘણા ઇન્ટરવ્યૂ આપનારા ઉત્સાહી બહુ હોય, અમે આમ કરી નાખશું ને, અમે તેમ કરી નાખશું ને, અમે આમ. તમે એનો ઉત્સાહ જોઈને ક્યારે કોઈ કામ પર ન રાખે. એ ઠરેલ કેટલો છે, એની સમજણ કેટલી છે. ઘણાને એમ થાય કે ઉત્સાહ દેખાડશું ને તો આપણને રાખી લેશે. ક્યાંય ઉતાવળાપણું ક્યાંય કામ આવતું નથી. તમે ગંભીર હો, તમે ઠરેલ હો, તમે સ્થિર હો, તમારી ધૃતિ હોય, તમારી સમજણ હોય તો તમને પ્રવૃત્તિ કરવાનો અધિકાર મળે. અહીંયા હરિભદ્ર સુધી મહારાજે આ મુદ્દો છેડ્યો છે એટલા માટે કે કોને પાત્ર ગણવા, કોને યોગ્ય ગણવા, કોને અપાય, કોને ન અપાય. જવાબદારી છે. ધર્મ એ જવાબદારી છે, જ્ઞાન એ જવાબદારી છે, તપ એ જવાબદારી છે, ક્રિયા એ જવાબદારી. આ એક એક વસ્તુ જવાબદારી છે. જે એને અજવાળી શકે, જે એનું નિર્વાહ કરી શકે, જે એને પોતાના જીવનને એને આરાધીને સાર્થક કરી શકે એને જ અપાય. કંઈ પણ આપવું હોય, કંઈ પણ ઈચ્છા વ્યક્ત થઈ હોય આપણી સામે, સાહેબ મારે આ કરવું છે, સાહેબ મારે આ કરવું છે, બસ એ જીવની ભૂમિકા જોઈ અને એને આપવું, જેથી એનું કલ્યાણ થાય, જેથી એનું હિત સધાય. પ્રશ્ન એ જ
કે જો આટલા બધા ચારિત્રના પરિણામ હોય તો પછી એને તો બીજો ઉપદેશ આપવાની જરૂર નહીં ને. શાસ્ત્રમાં તો કેટલો બધો ઉપદેશ આપ્યો હતો, ચારિત્ર લીધા પછી આમ કરજો, તેમ કરજો, ફલાણું કરજો, ઢીકણું કરજો. આ કેમ આપવામાં આવ્યો છે એનો જવાબ આપે છે. એનું શું સ્વરૂપ? તે અગ્રે અધિકાર.